કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં એક રાજા તરીકે એમનું સ્વરૂપ બિરાજમાન છે. રાજાધિરાજ એટલે શું? એ રાજા નથી પણ રાજા બનાવનાર છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર કૃષ્ણ કોણ છે? એને માનવ તો ન જ માની શકીએ આપણે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય તદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દ્વારકા વસાવવાનું મુખ્ય કારણ શું? ભલે લોકો મને ભવિષ્યમાં રણછોડ તરીકે કહે, એ રણછોડ કેવું મને સ્વીકૃતિ છે, પણ કૃષ્ણને ભગવાન વિષ્ણુનો પૂર્ણ અવતાર શા માટે કહેવાય? બહુ આયામી માં જે છે એ પૂર્ણ પરશુતમ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાન વિષ્ણુના જે અન્ય અવતારો છે એનાથી કેવી રીતે અલગ પડે? મનુષ્ય રૂપની ચેતના પ્રગટ થાય છે, એ પણ પોતે કેવી રીતના પરમ ચૈતન્ય મળી શકે એ સંદેશો આપતા હોય તો એ પૂર્ણ અવતાર છે. શ્રી કૃષ્ણનો સૌથી મોટો દુશ્મન કોણ? ભગવાને વ્રજની અંદર કદી પણ યુદ્ધ નથી કર્યું. ગોવર્ધન લીલા. શું ખરેખર એ શક્ય હતું એ સમયે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ ઇતિ ઈશ્વર. અને પરમાત્મા તો એમની લીલામાં એક કોઈ પણ લીલા પરમાત્મા કરી શકે. તો ટીટલી આંગળીથી ગોવર્ધન ઉપાડો, હાથમાં ધારણ કરવો એ કોઈ. કૃષ્ણ કર્મ અને ધર્મ વિશે શું કહે છે? તો જે ધર્મ છે, જે ધર્મમાં રહેવું છે એ જ આપણું કર્મ છે. કૃષ્ણનું વાલું કોણ હતું? ઘણા વાતની કદાચ જાણ નહીં પણ હોય, પરમાત્માએ 2 વાર ગીતા કીધી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહે છે પણ સમસ્ત જીવ માત્ર માટે એ કલ્યાણકારી 15મો અધ્યાય. જન્મભૂમિ અને કર્મભૂમિ આ બંનેમાં કોણ મહાન? ભાગવત કથા સામાન્ય રીતે 7 દિવસની જ જોવા મળે છે. તો શું પરીક્ષિતને મોક્ષ મળ્યો એટલે ત્યાંથી ભાગવત કથા પૂરી થઈ ગઈ? કૃષ્ણને એક શ્રાપ મળ્યો હતો. એટલે શ્રાપ શું હતો અને કોણે આપ્યો હતો? એ ભગવાન દર્શન આપે છે ત્યારે બધાને તો એ તેજ જ દેખાય કેવલ, પણ એ તેજના દર્શન પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય એ બેને આ દર્શન થાય. કૃષ્ણ એક ફ્રેન્ડ ફિલોસોફરને ગાઈડ તરીકે તમે વર્ણવો. ઓહો, બહુ બહુ અઘરો પ્રશ્ન છે. ભારતની પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રના કિનારે આવેલું એક એવું મંદિર કે જે કરોડો ભક્તોની આસ્થાનું એક પવિત્ર કેન્દ્ર છે. અને આ એ જ નગરી છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડીને પોતાની નવી રાજધાની ગુજરાતના દરિયા કિનારે વિકસાવી. અને એ નગરીનું નામ એટલે દ્વારિકા. અને દ્વારિકા વિશે ઘણી બધી વાતો છે, વિષયો છે અને ચર્ચાઓ પણ છે. અને એથી મહત્વ છે આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની વાતનો. ભગવાન શ્રી કૃષ્ણ એક એવું સ્વરૂપ મનાય છે કે જેમના વિશે કરોડો વર્ષોથી ચર્ચાઓ થાય છે, થતી રહે છે અને આગળ પણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ વિશે આપણને અનેક અવનવી બાબતો અને માહિતી અને જાણકારી આપવાના છે જગત મંદિર દ્વારકાના પૂજારી પ્રણવભાઈ પૂજારી. કેમ છો પ્રણવભાઈ? જય દ્વારકાધીશ. પ્રણવભાઈ, કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં એક રાજા તરીકે એમનું સ્વરૂપ બિરાજમાન છે. અમારો એક સવાલ એ પણ છે સૌથી મહત્વનો કે રાજાધિરાજ એટલે શું? જય દ્વારકાધીશ. સૌ પ્રથમ તો આપ અત્રે બધેરા અને આજ આપના માધ્યમથી ભગવાન દ્વારકાધીશની લીલા, એની બાળપણની લીલા હોય કે એમની યુવા કાળની લીલા હોય, એ લીલાનો મને બોલવાનો મોકો મળ્યો. તો સૌ પ્રથમ તો હું ઠાકોરજીની કૃપા પણ બની રહે અને હજારો અને લાખોની સંખ્યામાં આ કૃષ્ણ લીલા સૌ સાંભળે એવું ઠાકોરજીને પ્રાર્થના કરું છું. હવે આપણા પ્રશ્ન ઉપર આવીએ આપણે, તો આપનો પ્રશ્ન કે રાજાધિરાજ. રાજાધિરાજ ભગવાન, ઘણા બધા વૈષ્ણવો ભગવાનને રાજાધિરાજ તરીકે સંબોધે છે. રાજાધિરાજનું માનવું, પ્રથમ
કોઈ પણ ને પૂછીએ આપણે કે રાજાધિરાજ એટલે, તો એ કહેશે કે રાજાઓના રાજા. પણ એ તો મહારાજા થયા. હા, પણ એવું માનવું છે કે રાજાધિરાજની ઉપાધિ જ્યારે પ્રાપ્ત થઈ હતી ભગવાનને, તો એ રાજાધિરાજ કે જ્યાં જ્યાં ધર્મની ગ્લાનિ થઈ, જે રાજાએ ધર્મની ગ્લાનિ કરી, ત્યારે ભગવાને કાં તો એમને ત્યાંથી બરખાસ્ત કર્યા, કાં એનો વધ કર્યો, અને ત્યાં ધર્મ પ્રેમી રાજાની પુનઃસ્થાપના કરી. એટલે જે રાજાઓના શિરે તિલક કર્યું એ ભગવાન, ધર્મપ્રેમી રાજાઓના શિરે તિલક કર્યું એ ભગવાન દ્વારકાધીશના હાથેથી. એ રાજા નથી પણ રાજા બનાવનાર છે. હી ઇઝ નોટ કિંગ બટ હી ઇઝ અ કિંગ મેકર. એટલે રાજાધિરાજની ઉપાધિ પ્રાપ્ત થઈ. વાહ. હિન્દુ શાસ્ત્ર અનુસાર ભગવાન કૃષ્ણ કોણ છે? ઘણા લોકો કહે છે કે માનવ છે, ઘણા લોકો કહે છે કે અવતાર છે, ઘણા લોકો કંઈક અલગ મુખ અલગ વાત. તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ? ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભાગવતજીની અંદર આપણે અનેક વિદ્વાનોના મત છે, એ મતને આપણે અનુસરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ એ વસુદેવજી અને દેવકીજીના અષ્ટમ ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા ભગવાનનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ શ્રી કૃષ્ણ છે. એને માનવ તો ન જ માની શકીએ આપણે, કારણ કે માનવ જ્યારે જન્મ લે છે, પણ જ્યારે પ્રભુ છે એનું પ્રાગટ્ય થાય છે, તો પ્રભુનું પ્રાગટ્ય થયું છે, પૂર્ણ સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એવા અનેક પુરાણોની અંદર આપણે ઠાકોરજીને આ પ્રાગટ્યનું વર્ણન સાંભળ્યું છે, અને વિદ્વાનોના મતથી પણ એ પૂર્ણ અવતાર એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણને ભગવાન વિષ્ણુનો પૂર્ણ અવતાર શા માટે કહેવાય? જી, વાત આપણે કરીએ ભગવાન વિષ્ણુની, તો સૌથી પ્રથમ ત્રિદેવની વાત છે. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખી છે. ત્યારે જે ચૈતન્ય સ્વરૂપ છે, જે પરમ ચૈતન્ય સ્વરૂપ છે, એ સ્વરૂપ જે પૂર્ણ ચૈતન્ય, હવે વાત જો એક શબ્દ વાપરું, બહુ ઓછો વાપરીશું, પણ તો એક શબ્દ વાપરું સમજવા માટે, કે મલ્ટી ડાયમેન્શન. ઓકે. બહુ આયામી. બહુ આયામી જે કહેવાય, બહુ આયામીમાં જે છે એ પૂર્ણ પરશુત્તમ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે પરમ ચૈતન્ય વ્યવસ્થા કહેવાય. આપણે અત્યારે જે વાત કરીએ છીએ, પોડકાસ્ટ કરીએ આપણે, હું વાત કરું છું, આ પ્રશ્ન કરો છો, તો એક ચૈતન્ય અવસ્થા છે આપણી. એક અવસ્થા એવી પણ છે જે અચેતન છે, જે આપણું મન અચેતનમાં છે. એક ચેતન એવું છે કે જે પરમ ચૈતન્યની અંદર છે. તો એ પરમ ચૈતન્ય જે છે એ શ્રી કૃષ્ણ છે. તો એટલે જે અષ્ટમ અવતાર છે એની અંદર જે પૂર્ણ અવતાર છે એ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર છે, કે એને બહુ આયામી છે. કે હજી પણ આજે લગભગ ઠાકોરજીના પ્રાગટ્યને લગભગ 5000 વર્ષ ઉપર થઈ ગયા, પણ તોય અત્રે આપણે બેસીને આપણે આજે કે શ્રી કૃષ્ણ શું છે એની ગાથાઓ આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ. ક્યારે ગાઈએ છીએ? કે જ્યારે એ બહુ આયામી અનેક કણે કણની અંદર એ કૃષ્ણ છે. કારણ કે જ્યારે સામાન્ય ચેતનાઓ પ્રગટ થતી હોય, જ્યારે જન્મ લેતી હોય, એનું મહત્વ તો ભગવાને જે એના માર્ગદર્શનથી આવતી હોય, પણ જ્યારે પરમ ચૈતન્ય જે શ્રી કૃષ્ણ જેવી ચેતના પ્રગટ થાય ભગવાન વિષ્ણુમાંથી, કે જેને કેવલ ને કેવલ જ્યારે પ્રાગટ્ય થયું ત્યારથી કરી ને આજે 5000 વર્ષની ઉપર થઈ ગયું, ત્યારે પણ એમના જે શબ્દો છે, એમના જે વાક્યો છે, એમના જે ઉપદેશો છે, એ આપણે હજી માનીને જીવન વ્યતીત કરીએ છીએ. ત્યારે પણ એ જ કે કેવલ ને કેવલ લોક અને કલ્યાણ, કે લોક કલ્યાણ કેવી રીતે થઈ શકે, કે જે ચૈતન્ય અવસ્થા છે એ પરમ ચૈતન્ય સુધી કેવી રીતના પહોંચી શકે. બસ આ જ સંદેશ પરમાત્માએ પૂર્ણ રૂપે મૃત્યુલોકને કીધો છે. આ લોકનું નામ મૃત્યુલોક છે. કૃષ્ણ ભગવાન વિષ્ણુના જે અન્ય અવતારો છે
એનાથી કેવી રીતે અલગ પડે? જી, જ્યારે આપણે વાત કરીએ મત્સ્ય અવતારથી લઈને બુદ્ધ અવતાર, આપણે 9 અવતારની વાત કરીએ, હજી 10મો અવતાર કલ્કી અવતાર છે, એ હજી અવતાર પ્રગટ થયો નથી. 9 અવતારની વાત કરીએ આપણે, તો 9 અવતારની અંદર ક્યાંક ને ક્યાંક વાત લોક કલ્યાણની જ હોય. પ્રાગટ્ય થાય ત્યારે લોક કલ્યાણની વાત હોય. પણ જ્યારે ભગવાન કૃષ્ણની વાત આવે ત્યારે એ પરમ ચૈતન્ય લોકોનું કલ્યાણ તો કરે જ, પણ એ ચેતનાને કે જે ચેતના બીજી પણ પ્રગટ થાય છે, જે મનુષ્ય રૂપની ચેતના પ્રગટ થાય છે, એ પણ પોતે કેવી રીતના પરમ ચૈતન્યમાં મળી શકે એ સંદેશો આપતા હોય તો એ પૂર્ણ અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણ અવતાર છે. એટલે આપણે એને કહી શકીએ કે એ પૂર્ણ અવતાર છે, કે એમના જે તે સંદેશો છે એ સંદેશો તમને તમારા જે ચૈતન્ય છે એમાંથી સીધું પરમ ચૈતન્ય સુધી પહોંચાડવાના એમના બધા ઉપદેશો છે. એટલે આપણે કહી શકીએ કે આ જે અવતાર છે એ પૂર્ણ અવતાર છે. શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીએ થયો છે, તો હારોહાર હજી એક સવાલ એ પણ છે કે જન્માષ્ટમી અને ગોકુલાષ્ટમી શું છે? જી, સૌ પ્રથમ આપણે વાત કરીએ ગોકુલાષ્ટમીની, તો જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું હતું અને વસુદેવજી ટોકરીમાં રાખીને મથુરાથી ભગવાનને યમુનાજી પાર કરી અને જ્યારે ગોકુલની અંદર જ્યારે ભગવાનને પધરાવે છે યશોદાજીના ગોદમાં, ત્યારે સૌ પ્રથમ જે આનંદ અને જાણ એ પહેલે થઈ હતી એ ગોકુલની અંદર થઈ હતી કે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. એટલે ગોકુલાષ્ટમી સૌથી પહેલા જે પ્રાગટ્યની સૂચના થઈ હોય તો એ ગોકુલની અંદર થઈ છે. અને ગોકુલના જે ગોકુલવાસીઓ હતા એ બધોએ ગોકુલાષ્ટમી એટલે કે નંદ ઘેરા નંદ ભયો જે કને લાલકી સૌ પ્રથમ ભગવાનનું આ પ્રાગટ ઉત્સવ ત્યાં મનાવવામાં આવ્યો હતો. એટલે ત્યારથી આજ સુધી એ ગોકુલાષ્ટમી પણ કહે છે. અને જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે એટલે જન્માષ્ટમી પણ આપણે સૌ વૈષ્ણવ પ્રેમીઓ આપણે કહીએ છીએ. ગોકુળ અને વૃંદાવન બંને જગ્યાએ કૃષ્ણએ અનેક લીલાઓ કરી છે, તો એમનું બાળપણનું શું એવું કે જે એમને દ્વારકાના રાજા સુધી લઈ ગયું? એ વાત તો કદાચ આપણે અસમર્થ છીએ દેવા માટે, પણ નાની વાત પ્રયત્ન કરું દેવામાં, કારણ કે એ લીલા તો એ જ કરતા હોય ભાઈ, એ અહીંયા કેમ આવ્યા એ તો લીલા એમની જ હોય. પણ જે બાલ્યાવસ્થાની આપણે ચર્ચા એની લીલાની આપણે વાત કરીએ તો અનેક અસુરો કંસ દ્વારા મોકલવામાં આવ્યા હતા. યસ, એ ક્ષણની અંદર એ અસુરનો દમન કર્યો. એ અસુરનો દમન કરી અને ત્યારબાદ એમની બાલલીલા આગળ વધી અને આગળ જઈએ આપણે તો કંસનો વધ કર્યો. જ્યારે કંસનો વધ કર્યો ત્યારે કંસના જે સસરા હતા એ જરાસંઘજી હતા. એ જરાસંઘજીએ પોતાના જમાઈના વધની સૂચના સાંભળી ખૂબ દુઃખી થયા અને એમને વ્રજ ઉપર આક્રમણ કર્યું. પરંતુ ભગવાનને ખબર હતી કે આ જરાસંઘનું વધ મારા હાથે નથી, પણ આનો વધ આવનારા સમયમાં ભીમના હાથે છે. એટલે ભગવાને બધા વ્રજવાસીઓને એકઠા કર્યા અને કીધું કે ભાઈ આપણે હવે આ ભૂમિ છે એ ત્યજી દેવી જોઈએ અને આપણે અન્ય નગરીમાં હવે સ્થળાંતર કરવું જોઈએ. ત્યારે તમામ વ્રજવાસીઓ કહે છે કે આપ તો સુદર્શન ચક્રધારી છો, આપ આવી કેવી વાત કરો છો? ત્યારે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે આ જે ભૂમિ છે અહીંયા હું એક પણ લોહીનો કતરો પડવા દેવા માંગતો નથી, અહીંયા કોઈને મારવા દેવા માંગતો. આ ભૂમિ ઉપર હું કંઈ કરવા માંગતો નથી.
ભલે લોકો મને ભવિષ્યમાં રણછોડ તરીકે કહે, એ રણછોડ કેવું મને સ્વીકૃતિ છે, પણ હું અહીંયા કોઈનો નિર્દોષનો અથવા દોષીનો અહીંયા કોઈ ખૂનનો કચરો બેહવા દેવા માંગતો નથી. એટલે પરમાત્માએ લીલા કરી અને વિશ્વકર્માજીને આદેશ કરી અને એક નગરી એટલે કે વર્તમાનમાં આપણે જ્યાં બેઠા છીએ આ નગરીની સ્થાપના થઈ છે. આપણે આગળ પછી વાત કરશું ને. તમે વાત કરી કે કંસની, તો એક સવાલ ઊભો થાય કે શ્રી કૃષ્ણનો સૌથી મોટો દુશ્મન કોણ, કંસ કે જરાસંઘ? તો આપણે વાત કરીએ ભગવાનના દુશ્મનની વાત કરીએ આપણે, તો જ્યારે કંસ તો એમના મામા હતા, પણ તો પણ એ અધર્મને માર્ગે હતા, એટલે ભગવાને એમનો વધ કર્યો હતો. પણ ભગવાનને જ્યારે વધ કર્યો કંસનો ને વાતની એમના સસરા જરાસંઘને ખબર પડી, એટલે એના સૌથી મોટા શત્રુ જરાસંઘજીએ ભગવાન કૃષ્ણને માન્યા છે. તો સૌથી પહેલા ભગવાનના તો કોઈ શત્રુ ન હોય, પણ જરાસંઘજીના શત્રુ ભગવાન સૌ પ્રથમ, કારણ કે એના જમાઈનો વધ કર્યો ત્યારે. એટલે તો કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે ઘણા બધા યુદ્ધ થયા છે, તો એની કોઈ વાત કરશો? ભગવાન કૃષ્ણએ જરાસંઘજી પાસે કીધું કે ભાઈ આપ જગ્યા મૂકી દો, યુદ્ધ કરવાની ભૂમિ નથી. પણ જરાસંઘ તો ચડાઈની જ તૈયારી કરીને આવ્યા હતા કે ભાઈ મારે ચડાઈ કરીને મારે કોઈ પણ સંજોગે મથુરાનું રાજ કરવું છે પાછું, અને મારા જે જમાઈનો જે કૃષ્ણ ભગવાને વધ કર્યો છે એ કોઈ પણ કાલે મારે એમનો બદલો લેવો છે. એટલે આમને સામને કોઈ સેના ટકરાણી એવા કોઈ ઉલ્લેખ તો નથી, પણ ભગવાન એમને મળવા કહેતા કે ભાઈ યુદ્ધ નથી, હું ઈચ્છતો. ત્યારે વ્રજવાસીઓ એમ કહેતા હતા કે ભાઈ આપ જાઓ છો, પણ આપ જાશો તો જરાસંઘને એમ લાગશે કે ભાઈ ભગવાન છે એ દુર્બળ છે, એ યુદ્ધ નહીં કરી શકે, તો આપનો એક ગલત સંદેશો જશે, એક સંદેશો ખોટો પડશે. પણ તો એ પરમાત્માની એક ઈચ્છા હતી કે ભાઈ યુદ્ધ ટાણું, અને એમને ભગવાને જરાસંઘે ચડાઈ કરી, પણ ભગવાને વ્રજની અંદર કદી પણ યુદ્ધ નથી કર્યું. દ્વારકા વસાવવાનું મુખ્ય કારણ શું? રૂકમણીજી કે પછી જરાસંઘ? હા, જરાસંઘજીનું પ્રબળ છે. જરાસંઘ જે ચડાઈ કરી હતી, વારંવાર ચડાવ કરતા હતા, એટલે એ ચડાઈને કે ભાઈ મારે યુદ્ધ નથી ઈચ્છતો હું, અને જરાસંઘનું મૃત્યુ એ મારા હાથે છે ને, એ ભીમના હાથે છે. કારણ કે જરાસંઘ કઈ વરદાન હતું. શું જરાસંઘ વરદાન હતું કે એમને એમના પિતા હતા, એમના પિતા અમને કોઈ સંતાન નહોતું, અને એમના બે પત્ની હતા. ત્યારે એક ઋષિ હતા, જંગલની તપ કરતા હતા, એ એમની પાસે જાય છે. એનું નામ ચંડ કૌશિક નામના ઋષિ હતા, ને એમને પ્રાર્થના કરે છે કે ભાઈ મારા ઘરે સંતાન નથી, તો આપ કૃપા કરો. તો ઋષિ મુનિએ જે મહાત્મા હતા એમને એક ફળ આપ્યું કે તમારા જે પ્રિય ધર્મપત્ની છે એને ફળ આ ગ્રહણ કરાવજો, એટલે સંતાનની પ્રાપ્તિ થશે. હવે જરાસંઘને તો એમના બે પત્ની પ્રિય હતા, તો એમને શું કર્યું, સોરી જરાસંઘજીના પિતા, એમને બે પત્ની પ્રિય હતા, તો એને બે ભાગ કર્યા. એ ભાગ કરીને એક પત્નીને અડધું આપ્યું ને બીજી પત્નીને અડધું આપ્યું. હવે જોજો તો બાળક જૈનમાં, પણ બે અડધા અડધા. હવે અડધા અડધા બાળક જૈનમાં, એટલે ત્યારે સમયની અંદર લોકો ડરી ગયા, ક્યાંય તો કોક દૈત્ય અવતાર લીધો. તો સૈનિકને કહે કે ભાઈ આમને જંગલમાં મૂકી આવો. તો જંગલમાં બે ટુકડા હતા, મૂકી દીધા. ને ત્યારે જરા નામની એક દૈત્યા ત્યાંથી પસાર થાય છે, ને એને માયાથી કરીને બેને જોડ્યા. ત્યારે જરાસંઘની ઉત્પત્તિ થઈ. એમની પાસે વરદાન એ હતું, એ કેવળ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશજીને જ ખબર હતી કે એના ગમેલા ટુકડા કરશો તમે એ સાથે મળી જશે. પણ જ્યારે આપણે આગળ લેશું, પણ તોય થોડીક વાત કરું, તો ભગવાન ભીમને લઈને જાય છે જરાસંઘ પાસે, અને ત્યારે એમને કહે છે ભાઈ મલ યુદ્ધ ઈચ્છું છું.
અને મલયુદ્ધ કરીને જરાસંઘને જ્યારે મારે છે ત્યારે ભગવાન એક દુર્વા લે છે, એક દર્ભ લે, દુર્વા નહીં, દર્ભ લે છે, સોરી, દર્ભ લઈને બે ટુકડા કરે છે અને આમ બે બાજુ પધરાવે છે. ત્યારે ભીમ એનો ઈશારો જાણે છે કે ભગવાન મને આ કહે છે. આ ઈશારો જાણીને બે ટુકડા કરી ને બે દિશામાં ટુકડાને રાખે છે. પણ એ માયા જ હતી કે પાછા જોઈન્ટ થઈ જતા. ત્યારે ભગવાન બીજો ટુકડો દર્ભનો પોતાના હસ્તકમળમાં લઈને એક ટુકડો એક બાજુ ને બીજો ટુકડો બીજી બાજુ, એટલે એ ઈશારો ભગવાનનો ભીમ સમજી અને એ જ લીલા ભગવાનની એ સમજીને એ રીતે જ કાર્ય કરે છે. ત્યારે જરાસંઘનો વધ થાય છે અને ત્યારબાદ જે 100 રાજા એની કેદમાંથી ભગવાન છોડાવે છે, 100 રાજાઓને. અને ત્યારબાદ જે ધર્મનો પ્રેમી એવા જરાસંઘના પુત્ર સહદેવને એ રાજ્ય સોંપે છે અને પુનઃ એ દ્વારકા તરફ પ્રયાણ કરે છે. માખણ ચોરી ની લીલા શું હતી? કારણ કે ઓલમોસ્ટ મોટાભાગના લોકોને ખબર છે, પણ એ લીલા પાછળનું રહસ્ય શું છે એ બહુ ઓછા લોકોને ખ્યાલ છે. તો એના વિશે આપ શું કહે? માખણ ચોરીની લીલા વિદ્વાનોના મત ઘણા બધા છે, પણ જે હું વિદ્વાન મેં જે વિદ્વાનો મત હું સ્વીકારું છું એ આપને કહું ને આપના માધ્યમથી સર્વે વૈષ્ણવોને પણ જણાવી. તો એ સમયની અંદર જે મથુરાની અંદર જ્યારે રાજ્ય કંસનું હતું ત્યારે આખા વ્રજની અંદર જેટલી ગાયોનું દૂધ થતું એમાંથી જે માખણ થતું એ માખણ મથુરા પહોંચતું ને મથુરાના સૈનિકો એ ખાઈને મલ થતા. એટલે ભગવાનની ઈચ્છા હતી કે આ જે માખણ છે એ મથુરા ના પહોંચે, દ્વારકા કદાચ વ્રજની અંદર એ માખણનું કંઈ ન થાય, એ માખણનો નાશ થાય તો એ સ્વીકૃતિ છે, પણ ખોટા જગ્યાએ એ ન જાય. એટલે ભગવાને લીલા કરી. એટલે જે વ્રજભાવની અંદર આજથી સુધી પણ ગોપી ભાવે એ ભગવાનને માખણ ચોર જ કહે છે. અત્યારે હાલમાં ચોમાસાનો સમય છે, વરસાદની ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, તો આની હારે સંકળાયેલી બીજી એક શ્રી કૃષ્ણના જીવનની ઘટના છે, ગોવર્ધન લીલા. શું ખરેખર એ શક્ય હતું એ સમયે? જી. અથવા તો કે એક ટચલી આંગળી પર એમને આખો ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો? મેં પહેલા જ આપણે કીધું કે શ્રી કૃષ્ણ એટલે મલ્ટી ડાયમેન્શન, બહુઆયામી. હા, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ ઇતિ ઈશ્વર. એટલે પરમાત્મા તો એમની લીલામાં એક કોઈ પણ લીલા પરમાત્મા કરી શકે. તો ઢીટલી આંગળીથી ગોવર્ધન ઉપાડો, હાથમાં ધારણ કરવો એ કોઈ એમના માટે મોટી વાત નથી. વાત કરીએ આપણે તો વરસાદની વાત. આપણે સૌ પ્રથમ પ્રશ્ન આપનો તો ઘણી વખત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થતી હોય ત્યારે પરમાત્માએ એ જે લીલા હતી ગોવર્ધન લીલા, ત્યારે જે વ્રજવાસીઓ વરસાદ માટે ઇન્દ્રની પૂજા કરતા હતા. ત્યારે પરમાત્માએ બધા વ્રજવાસીઓને એક માર્ગદર્શન આપ્યું કે ઇન્દ્ર છે એ તો ભગવાને જે કાર્ય સોંપ્યા છે એ કાર્ય કરવા માટે છે, પરંતુ જો વરસાદ વ્રજમાં પ્રાપ્ત થતો હોય તો એ ગોવર્ધનજીના કારણે છે, ગિરિરાજજીના કારણે છે. તો આપણે ગિરિરાજજીની પૂજા કરીએ છીએ, આપણે ગોવર્ધન પૂજા કરીએ છીએ. ત્યારે ગોવર્ધન પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવે છે. ભગવાન
ગોવર્ધનજીની પૂજા કરે છે ત્યારે ઇન્દ્ર પ્રકોપ કરે છે વ્રજ ઉપર અને અતિવૃષ્ટિ કરે છે. ત્યારે ભગવાન વ્રજવાસીઓને બચાવવા માટે એક આંગળી ઉપર, ટીટલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે છે અને બધા વ્રજવાસીઓ પોતાની લાકડી લઈને ગોવર્ધનને ટેકો આપે છે. અને બધાને જ્યાં સુધી ઇન્દ્રનું દમન, ઇન્દ્રના અહંકારનું દમન થાય છે, એ ઇન્દ્રના અહંકારનું દમન થઈને ઇન્દ્ર ભગવાન પાસે આવે છે, ભગવાનની સ્તુતિ કરે છે. અને એ પૂર્વે પણ વાત કરીએ આપણે તો ગોવર્ધન લીલાની અંદરના ભાગરૂપે ભગવાન ગોવર્ધનજીને અન્નકૂટ આરોગાવે છે. પણ ગોવર્ધનજી એમ કહે છે કે હે પ્રભુ, આટલી સામગ્રી આપણે ધરાવી છે પણ આપના વિના સામગ્રી હું સ્પર્શ ન કરું. ત્યારે ભગવાન કહે છે હમ શૈલોસ્મી. શૈલનો અર્થ છે પર્વત કહી શકાય. એટલે ગિરિરાજજીની વાત ગિરિરાજજી કહીએ આપણે કે હું ગિરિરાજ બનીને આપની સાથે આ સામગ્રી હું આરોગીશ. ભગવાન એ લીલા, ગોવર્ધન લીલા, ત્યારબાદ ઇન્દ્રના અહંકારનો દમન થાય છે અને ઇન્દ્ર સ્તુતિ કરે છે અને ભગવાન પાસે પોતાના જે કર્મ કર્યું છે એની ક્ષમા યાચના કરે છે. અને પરમાત્મા પણ ખૂબ દયાળુ એ ઇન્દ્રને પુનઃ ઇન્દ્રલોકમાં મૂકે છે. ત્યારબાદની લીલા આપણે આગળ વધારશું. કૃષ્ણ કર્મ અને ધર્મ વિશે શું કહે છે? જો આપણે ધર્મ અને કર્મની વાત કરીએ આપણે તો જે ધર્મ છે, જે ધર્મમાં રહેવું છે એ જ આપણું કર્મ છે. આ યુગની વાત કરીએ આપણે તો બધા એમ કહે કે આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ. વાસ્તવમાં પરમાત્મા જે ધર્મની વાત કરે છે એ સનાતન ધર્મ, કેવલ ને કેવલ એ જીવ માત્રનું કલ્યાણ કેમ થાય એ જ ધર્મ છે. કે જીવનું કલ્યાણ કેમ થાય એ ધર્મ છે. એ ધર્મની અંદર જે માર્ગ બતાવ્યા છે એ હરેક જીવનું કર્મ છે. અને ધર્મમાં પ્રવૃત્ત રહીને જે કંઈ કાર્ય કરવું એને કર્મ કહી શકાય. ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં અપાયેલો સંદેશ, એના 18 અધ્યાય, એમાંથી સૌથી મહત્વનો અધ્યાય કયો? કોઈ વ્યક્તિને એક જ વાર વાંચવું છે તો એના માટે કયો અધ્યાય સૌથી મહત્વનો, પહેલો કે 18મો? જી, વાત આપણે કરીએ પહેલા અધ્યાયની તો પહેલા અધ્યાયની વાત થાય છે જિજ્ઞાસાથી. જ્યારે ધૃતરાષ્ટ્ર ઉવાચો છે, ધૃતરાષ્ટ્ર વાચની અંદર એ ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા મામકા પાંડવાશ્ચૈવ કિમ કુરુતે સંજય. એ જિજ્ઞાસા છે ભાઈ ત્યાં શું હાલ ચાલે છે એ તું મને કે. સંજય ધૃતરાષ્ટ્રના સારથી હોય છે અને સંજય પાસે ભગવાન વેદ વ્યાસજી એ એમને દિવ્યચક્ષુ પ્રાપ્ત કરી છે. એ દિવ્યચક્ષુ એમને આપે છે કે જે આખી યુદ્ધનું મેદાનનું લાઈવ ટેલિકાસ્ટ આપ ધૃતરાષ્ટ્રજીને સંભળાવજો. અને પહેલા અધ્યાયની વાત આપણે કરી, હવે આપણે છેલ્લા અધ્યાયની વાત કરીએ. છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક બોલું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થુર ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતે ધ્રુવા નીતિર્મતિર્બમા. એ છેલ્લો શ્લોક, છેલ્લો અધ્યાયનો છેલ્લો શ્લોક. હવે એની બેની વચમાં વાત કરીએ આપણે તો 15મો અધ્યાય જે પરસોત્તમ યોગ છે. ઊર્ધ્વ મૂલ મદ શાખ મસ્વસ્તમ પ્રાવરવ્ય છંદાંસી યસ્ય પર્ણાની યશ્યમ વેદ સંવેદવે. તો એ અધ્યાયની અંદર સૌથી મહત્વનું હું 15મો અધ્યાય કહીશ કે જે જીવ કોઈ પણ એ 15મા અધ્યાયનું વાંચન કરે, એનો અભ્યાસ કરે, એના શ્લોકો રોજ પઠન કરે તો એનાથી જીવને નિશ્ચિત સદગતિની પ્રાપ્તિ થાય છે. તો 1 થી 18 અધ્યાયની અંદર 15મો અધ્યાય ખૂબ મહત્વનો છે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહે છે પણ
સમસ્ત જીવ માત્ર માટે એ કલ્યાણકારી 15મો અધ્યાય. કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ થાય નહીં એ અટકાવવા કૃષ્ણએ પૂરા પ્રયત્નો કર્યા હતા, છતાં અર્જુનને લડવાનું કેમ કીધું કે વાત હવે લડી લે? વાત આપણે કરીએ ને ત્યારની, તો એ વ્યાસજીએ બહુ બહુ ખૂબ સરસ એ મહાભારતના બધા પર્વો લખેલા છે. હમ એ પર્વની જે વાત આપણે કરીએ એના પૂર્વેની, ત્યારે ભગવાને જે આપે કીધું એ પ્રમાણે અનેક પ્રયત્નો કર્યા હતા કે ભાઈ યુદ્ધ અટકે, યુદ્ધ ન થાય. કારણ કે આટલા અક્ષુણો સેના હતી, 18 અક્ષુણી સેના, આમાં યુદ્ધ થાય, કેટલા માણસો મરી જાય, કેટલા માણસોનો જીવ જાય. ત્યારબાદની જે ચિંતા છે એ અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે ભાઈ આ થશે પછી શું થશે, કે એના પત્નીનું શું થશે, જે સૈનિક મરી જશે, એના બાળકોનું શું થાય, આ બધા બધા પ્રશ્નો ઘણા અર્જુન કરે છે. પણ પહેલે જે છેલ્લી વખત જ્યારે ભગવાન 5 પાંડવોને મળી ને શાંતિદૂત બનીને કે એક વખત હું હજી પણ શાંતિની પહેલ કરું, ત્યારે ભગવાન શાંતિદૂત બનીને હસ્તિનાપુર જાય છે ને હસ્તિનાપુરની અંદર દુર્યોધનને કહે છે કે ભાઈ યુદ્ધ ન કરે, યુદ્ધ ટાળી દે. પણ શાંતિદૂત તરીકે એને નક્કી કર્યું હતું ભગવાને કે ભાઈ મારે આ જે કંઈ ચર્ચા થશે એ હું રાજ્યસભામાં ચર્ચા કરીશ, એટલે રાજાની સન્મુખ ચર્ચા થશે. અને ભગવાન એ શાંતિદૂતને સંદેશો આપે છે કે અડધું રાજ્ય જે આપ આ જુગારનો ખેલ રમીને જે જીતા છો એ ખાંડવ પ્રસ્થ આ પુનઃ 5 પાંડવને આપી દો તો યુદ્ધ ન થાય, શાંતિ. ત્યારે દુર્યોધન ભગવાનને કહે છે કે આ પ્રસ્તાવ મને મંજૂર નથી, અન્ય કોઈ પ્રસ્તાવ હોય તો આપ મને કહો. ત્યારે ભગવાન 5 ગામ પાંડવોથી માગે છે કે 5 ગામ કદાચ આપ આપશો તો પણ એનાથી પાંડવ ખુશ થશે ને યુદ્ધ ટળી જશે. ત્યારે દુર્યોધન ભગવાનને કહે છે સૂચિ અગ્રમ નૈવ દાસ્યામે વિના યુદ્ધે ન કેશ હવા, કે 100ની અણી જેટલી ભૂમિ પણ હું પાંડવોને યુદ્ધ વિના આપવા માંગતો નથી. ત્યારે ભગવાન બધા આખા રાજ્યસભાની વચમાં દુર્યોધનને પૂછે છે કે આ ધર્મ છે? ત્યારે દુર્યોધન હસતા હસતા કહે જાનામી ધર્મ નચમેવ પ્રવૃત્તિ જાનામી અધર્મ નચમેવ નિવૃત્તિ કેનાપી દેવીને હૃદય સંસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. જાનામી ધર્મ, ધર્મ જાણું છું, નચમેવ પ્રવૃત્તિ હું એમાં પ્રવૃત્ત થયો હતો. જાનામી અધર્મ, અધર્મ જાણું છું પણ એમાંથી હું નિવૃત્ત થયો છું. કેનાપી દેવીને હૃદય સંસ્થિતેન કોઈક દેવ એવો બેઠો છે હૃદયમાં, યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, એ જે કરાવે એટલે હું કરું છું. ત્યારે પરમાત્માએ ને એ જે છેલ્લો પ્રયત્ન પરમાત્માનો અહીંયા પૂરો, ત્યારે રાજ્યસભાની અંદર ભગવાન ન બોલવાનો શબ્દ બોલે છે દુર્યોધનને. ત્યારે દુર્યોધન ઉકસાઈને સેનાને આદેશ આપે છે કે આને શાંતિદૂત ભલે હોય આને કારાગૃહમાં નાખી દે. ને ત્યારે ભગવાન દર્શન આપે છે વિરાટ સ્વરૂપ. એ ભગવાન દર્શન આપે છે ત્યારે બધાને તો એ તેજ જ દેખાય કેવલ, પણ એ તેજના દર્શન
પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય એ બેને આ દર્શન થાય છે. પરંતુ આપે જે પ્રશ્ન કર્યો કે જે યુદ્ધની આટલા પ્રયત્ન કરે છે યુદ્ધ ન થાય એના, ને એ જ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુન કોઈ પણ પ્રશ્નનો જવાબ કે ભાઈ બધા પ્રશ્નો જવાબ પછી, પણ પહેલા તું યુદ્ધ કરીને બધાને આખા કૌરવ સેનાનો વધ કર, કઈ નથી સાંભળવું, ખાલી વધ કર. કારણ કે કોઈ પણ હોય, મનુષ્ય હોય, પરમાત્મા હોય, એ પણ સમજતા હોય, એમને પણ સમજણ કે હવે ધર્મ છે એની ગ્લાનિ થાય છે ત્યારે અધર્મનો નાશ કરવો એ જરૂરી છે. ધર્મ સ્થાપના કરવા માટે એના પરમાત્માના પ્રયત્ન, અનેક પ્રયત્નો કર્યા છે. છેલ્લો પ્રયત્ન પણ કરી લીધો જે લીલા ભગવાનની, પણ એ પણ પ્રયત્ન જ્યારે સાર્થક નથી થતો ત્યારે પરમાત્મા કહે છે કે આ અધર્મનો નાશ થવો જરૂરી છે, મારે કઈ નથી સાંભળવું, કેવળ તું યુદ્ધ કર. આ બધા મરેલા જ છે, બધા મરેલા છે. અને એની નાની એક વાત આપણે આગળ લઈએ તો જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે ત્યારે સૌ પ્રથમ તો ભીષ્મ પિતામહ અને એ પણ ધામમાં જાય છે ભીષ્મ પિતામહ. ત્યારબાદ ભગવાન બર્બરિક આગળ જાય. ભીમના પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર બર્બરિક. બર્બરિક આગળ એ આખી યુદ્ધ એમને આખું જોયું હતું. બર્બરિક આખું યુદ્ધ, મહાભારતનું આખું યુદ્ધ જોયું હતું મહાભારત, જે અત્યારે વર્તમાનની અંદર પરમાત્માના કૃપા પ્રસાદથી એ આ યુગની અંદર ખાટુ શ્યામ તરીકે ઓળખાય છે. એ બર્બરિક. એમની પાસે જ્યારે એમને પણ જ્યારે વિદાય આપવા જાય છે ત્યારે બધાએ પોતાનું વાત કરે છે કે અર્જુને આ કર્યું ને, ભીમે આને માર્યા, યુધિષ્ઠિરજી આને માર્યા, સદેવજી, નકુલજી, બધાની વાત કરે છે બધા આને આટલા માર્યા. ત્યારે એ સ્પષ્ટ ચિત્ર, કોઈને માર્યા નથી. કેવળ સુદર્શન ચક્ર, ભગવાન દ્વારકાધીશનું સુદર્શન ચક્ર અને મા અંબાનું ત્રિશુલ એના તમામ અધર્મીઓના વધ કર્યા છે અને જે ધર્મના માર્ગે હતા એની રક્ષા કરી છે. ભગવાને સંકલ્પ એક જ કે બસ આ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ થવો જોઈએ, ને અર્જુનને ઉપદેશ આપીને એને એવી શક્તિ પ્રદાન કરીને અધર્મીનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. એટલે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સર્જામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, અધર્મનો નાશ થાય છે અને પુનઃ ધર્મની આ લોકની અંદર સ્થાપના થાય છે. વાત મહાભારતના યુદ્ધની કરી તો એક સવાલ એ પણ આવે કે એક પ્રસંગ છે કે એને રિગાર્ડિંગ એને લગતો મારો સવાલ છે કે કૃષ્ણનું વાલું કોણ હતું? એ બેઠા હતા તો અર્જુનના રથમાં સારથી તરીકે, પણ એમને વધારે વાલો કર્ણ હતો. શા માટે? મતલબ આનું કઈ લોજિક આપણે કરીએ કે જો વાત આપણે કરીએ ને તો એક જ્યારે ભગવાન શાંતિદૂત બન્યા હતા, આપણે થોડી વાર પહેલા જે વાત કરી આપણે, ત્યારે શાંતિદૂત બનીને જ્યારે જાય છે ત્યારે એમની સાથે કૃતવર્મા હોય છે. ત્યારે કૃતવર્માને એમના સારથી હોય છે ભગવાનના. અને જ્યારે પુનઃ જે હસ્તિનાપુર જાય છે ત્યારે હસ્તિનાપુરથી પુનઃ દ્રુપદજી પાસે જઈને જાતા ત્યારે પુનઃ પાછા વાપસ દ્રુપદજીના જાય છે. કારણ કે દ્રૌપદીજીના પુત્રી હતા, દ્રુપદજીના પુત્રી હતા. એટલે જ્યાં સુધી પાંચ પાંડવનું જ્યારે રાજ્ય જોટી લીધું હતું ત્યારે એ લોકો દ્રુપદજી પાસે હોય છે. ત્યારે ભગવાન દ્રુપદજી પાસે જાય છે અને ત્યારે કૃતવર્માને કહે છે કે ભાઈ આપ થોડી વખત કર્ણનો રથ લઈ લ્યો, મારે કર્ણનું કામ છે. જો છેલ્લી ઘડી એ જોજો તમે
છેલ્લી ઘડીએ તમે એ છેલ્લી ઘડીએ પણ એને પ્રયત્ન કર્યો છે પરમાત્માએ ને અર્જુન એ કર્ણ એના સારથી બને ભગવાનના સારથી કર્ણ બને સારથી બનીને થોડાક સુધી એવું રથ ધોબો મારે કંઈ કેવું છે એટલે ભગવાન એમને યાદ કરાવે છે કે ભાઈ આપને કંઈ આપણું કંઈ બાળપણ કંઈ યાદ ત્યારે કર્ણ કહે છે કે ભાઈ મને આટલી સ્મૃતિ નથી કે ભાઈ હું પણ મને આટલું અંદરથી એવું લાગે છે મને કે હું કોઈક રાજાનો દીકરો હોઉં છું અને મારી માં કોઈક યશસ્વી. ત્યારે ભગવાન કહે કે તમે સાચા છો. ત્યારે કર્ણ પૂછે ભગવાનને કે ભાઈ આ પ્રશ્ન શું કામ આ સમય પણ પરમાત્માની લીલા એ જ જાણે. ત્યારે મેં કહી છે કે આપ છઠ્ઠા પાંડવ છો, છઠ્ઠા પાંડવ છો આપ, અને છઠ્ઠા પાંડવ તરીકે કેવી રાજનીતિ કે આપ જો આ શિબિરમાં આવી જાઓ પાંડવની શિબિરમાં તો ભારત વર્ષનું રાજ્ય રાજમુકટ આપના શિરે, કારણ કે મોટા પાંડવ આપ છો. 100%. એ પ્રયત્ન પરમાત્માએ કર્યો. પણ હું માનીશ કે જો ખબર હોવા છતાંય કે હું પાંડવ છું ને કૌરવ તરફ લડું, કૌરવ તરફથી લડું, ખબર હોવા છતાંય, અને જ્યારે એમની માતા કુંતી એમની પાસે જાય છે, હાથ ફેલાવે, ત્યારે વચન આપે છે કે 5 પાંડવ જીવતા રહેશે, 4ને નહીં મારું, પણ કાં અર્જુન નહીં કાં હું નહીં. પણ ભગવાનને ખબર હતી કે કર્ણ છે ને એ કોઈ દી અર્જુનનો વધ નહીં કરે, યુદ્ધ કરશે વધ નહીં કરે. જ્યારે ખબર હોવા છતાંય કે આપણે શું છે ને એક જ તરફી કરવું એ પરમાત્માને બહુ પ્રિય છે. એટલે ભગવાને જ્યારે જ્યારે અર્જુન સાગર જો પ્રશંસા કરી હોય તો કર્ણની પ્રશંસા કરી. એટલે જ મારો એક સવાલ છે કે કૃષ્ણને સૌથી વાલું કોણ, કર્ણ કે એ બેમાંથી કદાચ હું માનું ત્યાં સુધી કર્ણ વાલા હશે વધારે. શ્રી કૃષ્ણની વાત ચાલે છે ત્યારે એક મંત્રોચ્ચાર છે કે જે ખૂબ પ્રખ્યાત છે, હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ. તો એનો એ મંત્રનો મતલબ શું? હરે રામ એટલે જે આપણા જે કઈ દુઃખો છે આપણા, જે હરે એ રામ હરે, જે આપણા જે આ જે મૃત્યુલોકના જે કઈ કષ્ટો છે, રામ ને કૃષ્ણ હરે ને આપણે સદમાર્ગે પહોંચીએ એનો સાહેબ અર્થ છે. પણ જે મંત્રો છે જે એ વાણી છે એ વેખરી વાણીથી થાય. વેખરી મધ્યમાં પશ્યંતી ને પરા, આ 4 વાણી. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ જીવને જિજ્ઞાસા જાગે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા જ્યારે જાગે ત્યારે સૌ પ્રથમ એ મંત્રો શ્લોક એનો જે ભક્તિ માર્ગ છે એનો આશ્રય લે છે. તો એ આશ્રય લઈને પછી એ બ્રહ્મ તરફ આગળ પ્રયાણ કરે છે. તો એ કોઈ પણ મંત્ર હોય એ પ્રભુની ગાન છે. પ્રભુનું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે એમાં 2 કૃષ્ણ અને રામ આ 2 ભગવાનના અવતારની સ્વરૂપની વાત આવે છે. જન્મભૂમિ અને કર્મભૂમિ આ બંનેમાં કોણ મહાન અને કોનું સૌથી વધુ મહત્વ હોવું જોઈએ કૃષ્ણની દ્રષ્ટિએ, આપ શું કહેશો? જો આપણે એમાં ભેદ ન કરી શકીએ, કારણ કે એમાંથી કોઈ એક પસંદ કરવાનું, કારણ કે લાંબો ગાળો ભગવાને દ્વારકામાં વિતાવ્યો છે, બહુ લાંબો ગાળો દ્વારકા વિતાવ્યો. પણ દ્વારકામાં પણ એ વ્રજવાસીઓને ભૂલ્યા નથી કોઈ દી. વ્રત તો એને એમના હૃદયની અંદર જ છે. કારણ કે ભાગવતજીના 10મા સ્કંદની અંદર આખું ભગવાનનું જે હૃદય છે એમની અંદર
ભગવાનની જે બાળલીલા છે એને વ્યાસજીએ ભગવાન હૃદય સમાન કીધું છે કે ભગવાન હૃદય છે. તો આપણે એમાં ભેદ ન કરી શકીએ ભૂમિ ઉપર, કારણ કે પરમાત્માનો જે અવતાર થયો હોય, એમની જે લીલા થઈ હોય, એમના જ્યાં ચરણ પણ, એમની દ્રષ્ટિ પણ ક્યાંય પણ જ્યાં જે પણ આ લોકમાં પૃથ્વી ઉપર પડી હોય, તો હું તો માનું છું કે એ પૃથ્વી ધન્ય છે. ભાગવત કથા સામાન્ય રીતે 7 દિવસની જ જોવા મળે છે. તો શું પરીક્ષિતને મોક્ષ મળ્યો એટલે ત્યાંથી ભાગવત કથા પૂરી થઈ ગઈ? હા, બહુ સરસ વાત આપણે કરીએ આપણે 7 દિવસની. તો એક મહાપુરુષને જ્યારે એમની પણ વાણીનો જ્યારે મોકો મળ્યો સાંભળવાની, ત્યારે બહુ સરસ વાત કરી એમને. એ આપણે આપણા માધ્યમથી વૈષ્ણવોને પણ કહીએ તો હરેક જીવ આગળ 7 દિવસ છે. માત્ર 7 દિવસ? 7 દિવસ. કોઈ પણ જીવ છે 7માંથી 1 દિવસ એને પ્રયાણ થશે અહીંથી. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અથવા રવિવાર, 7માંથી 1 દિવસમાં પ્રયાણ થશે. જીવ 7 જ દિવસ આપણી પાસે છે. એ મહાપુરુષોના મુખ્ય સાંભળેલી વાત છે. 7 દિવસની જો આપણે વાત કરીએ તો જ્યારે કલયુગનું ભગવાન જ્યારે સ્વધામ જાય છે અને કલયુગ પ્રવેશ કરે છે, કલયુગ પ્રવેશ કરે છે ત્યારે સૌ પ્રથમ જ્યારે કલયુગ અને રાજા પરીક્ષિત, ત્યારે ભારત વર્ષના રાજા પરીક્ષિત જે હતા, એમની બેની જ્યારે મુલાકાત થાય છે, ત્યારે રાજા પરીક્ષિત કહે છે, આપ કોણ છો? ત્યારે કહે છે, હું કલયુગ છું. તો આપ અહીં ક્યાંથી? તો મારો સમય આવ્યો છે ભાઈ, મારા રાજ્યમાં નહીં જવાનું, ક્યાં જવું જાવ તું, મારા રાજ્યમાં નહીં. ભાઈ તો સમયની ગતિ છે, આપ મને રોકી ના શકો. હું પરમાત્માના આદેશથી જ આવ્યો છું, આપ રોકી નાખો. દ્વાપર યુગનું પૂર્ણ થઈ ગયું છે, અંત આવ્યો અને કલિંગ યુગની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એ રાજ્યની અંદર પ્રવેશ માટે એને અમુક જગ્યા રાજા પરીક્ષિત આપે છે કલયુગને. સૌ પ્રથમ જગ્યા આપે છે જ્યાં મદિરાપાન થતું હોય, ત્યાં જ્યાં જુગાર રમાતું હોય, જ્યાં પણ જે એવા અધર્મી કાર્યો થાય છે ત્યાં જ સ્થાન આપે છે. પણ કલયુગને એક સ્થાન એવા આપવા, ત્યારે કલયુગે કીધું કે ભાઈ આ બધા આવા સ્થાન આપો તો કોઈક સારું સ્થાન પણ હું અપેક્ષા રાખું, આપ રાજા છો. ત્યારે ચલણની અંદર સોનું હતું, સોનાના સિક્કા. ત્યારે એ રાજા પરીક્ષિતજી એમને સોનામાં સ્થાન આપે છે. કયું સોનું? કે જે ચોરી કરીને લીધેલું, જે અધર્મથી લીધેલું છે, એમાં સ્થાન. ત્યારે એ મુગટ જે પહેર્યો હતો એમને, એ પણ એવી રીતે જ પ્રાપ્ત થયો હતો. તો કલયુગ સીધા ત્યાં જઈને બેસી ગયા. અને જ્યારે રાજા શિકાર કરવા નીકળ્યા હતા અને એકદમ પાણીનું એકદમ તરસ લાગી હતી, અને એ સમીક ઋષિના આશ્રમમાં જાય. અને સમીક ઋષિને જ્યારે એમને કલી ચડી ગયો ઉપર મસ્તકમાં, અને એને કીધું કે આ રાજા જો તમે એ વાતને ઓલા મહાત્મા ઉભા નથી થતા આપના સ્વાગત માટે. અને અનેક એવા વિચારો કલયુગ કરાવે અંદરથી એને. ત્યારે એને કઈ ન જોતા એક મૃત પાઈ સરપ જોઈ પોતાના તીરથી એ મહાત્માના ગળામાં, સમીક ઋષિના ગળામાં પહેરાવે છે. ત્યારે એ વાતની ખબર પડી સમીક ઋષિના જે પુત્ર શ્રૃંગી ઋષિને, અને તેમને અંજલિ ભરી ત્યાંથી શ્રાપ દીધો કે જેને પણ આ મારા પિતાનું અપમાન કર્યું છે એને 7 દિવસની અંદર તક્ષક નાગ એને કરડશે અને એ વ્યક્તિનું મૃત્યુ થશે. ત્યારે સમીક ઋષિની જ્યારે
સમાધિ ખુલે છે ત્યારે એ સમાધિની અંદર સિંગી ઋષિને કહે છે કે જાણ્યા વિના કદી કોઈને શ્રાપ ન અપાય, આ ખોટું કર્યું છે, આ પણ સાથે ચાલી અને આ વાતની જાણ રાજાને કરો. આ રાજા આપણે મળે નહીં કોઈ દી, અને આપણે કયો શ્રાપ આપી દીધો એમને, આ જાણ કરવી જરૂરી છે. ત્યારે સમીક ઋષિ, શૃંગી ઋષિ એ રાજાને જાણ કરે છે. આ રાજા પણ ત્યારે જે મુગટ એમના રાજ્યમાં જઈને પોતાનો મુગટ, પોતાના મહેલમાં જઈને પોતાનો મુગટ જ્યારે ઉતારે છે ત્યારે પણ તેમને ખબર પડે છે મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને પછી એમની પાસે કોઈ 7 દિવસનો સમય હોય છે જે આ શ્રાપ મુજબ. ત્યારબાદ એ પોતાના જીવનને કલ્યાણ કેમ કરું 7 દિવસની અંદર, એમના માટે એ સુખદેવ પાસે જાય છે. સુખદેવજીની ભેટ થાય છે અને સુખદેવજી એમને આ કથા કહે છે જે 7 દિવસની અંદર પૂરી થાય છે. અને ત્યારબાદ તક્ષક નાગનાશ આવે એની પહેલા જ આપણા જે 14 લોકની ઉપરના જ લોકમાંથી આકાશ માર્ગે વાહન આવે છે અને એમાં રાજા પરીક્ષિતને મોક્ષ થાય છે. તો 7 દિવસની આ કથાને સાંભળવાથી જીવનું મોક્ષ થાય છે. પરંતુ આપે જે કીધો પ્રશ્ન આપણો જે તો કે પછી શું, તો જ્યારે મહાપુરુષો પોતાની વાણી જ્યારે પણ વાણીથી કોઈ પણ વાત કરતા હોય, એ વાત કોઈ પણ એક વ્યક્તિ માટે ન હોય, એ સમગ્ર જીવો માટે હોય છે. પરીક્ષિતજીએ એમના જિજ્ઞાસાથી કે એમને જાણવાની જિજ્ઞાસા હતી, અને સુખદેવજી કે આવા જે સમર્પિત શિષ્ય કે એમને ખબર જ છે કે 7 દિવસ પછી આ દેહ નહીં હોય, પણ એ દેહ નથી તો હું મારા જે દેહની અંદર જે બિરાજમાન છે એનું કલ્યાણ કેમ કરી શકું. તો આવા સમર્પિત શિષ્યને એમને આખી શ્રીમદ ભાગવતજી એમને કહે છે. તો એ સમગ્ર જગત માટે છે. મહાભારતનું યુદ્ધ પછી શ્રી કૃષ્ણનું શું થયું? મહાભારત, અને એવું પણ કહેવાય છે કે મહાભારતના યુદ્ધના કારણે નિષ્કલંક રહેનાર કૃષ્ણને એક શ્રાપ મળ્યો હતો. એ શ્રાપ શું હતો અને કોણે આપ્યો હતો? મહાભારત યુદ્ધની આપણે પહેલા વાત કરીએ તો મહાભારત યુદ્ધ થયા બાદ ભગવાન બધા જેટલા જે એમના ફઈ એવા કુંતીજી બધાને મળીને એ દ્વારકા પ્રયાણ કરે છે, વધારે છે દ્વારકા. ત્યારે ગાંધારીજી પાસે પણ જાય છે. ત્યારે ગાંધારીજી ભગવાનને શ્રાપ આપે છે કે જેવી રીતના યદુવંશનો નાશ, જેવી રીતના કુરુવંશનો નાશ થયો એવી રીતના યદુવંશનો નાશ થશે. પરમાત્મા એ શ્રાપને સ્વીકારી રહી છે. જો વાત આપણે આમાં કરીએ ને તો ઘણા મતાંતરો ઘણા લોકોએ કીધું છે, પણ હું આ વાતને આજે આપને માધ્યમથી કહીશ. મને ઈચ્છા થઈ કહીશું આપણે કે ભગવાન દ્વારકાધીશજી ધર્મની સ્થાપના નથી કરી કે દ્વારકામાં. હું વાતને વખોડું છું. જો ભગવાન પોતે હતા ને શ્રાપ હતો ગાંધારીનો, તો ધારા તો એ અંધક વંશ ને વૃષ્ણિવંશ એના 2 વંશ હતા ભગવાનના, એનો નાશ ના કર્યો હોત. ભગવાન નાશ શું કામ કરે? પણ એને ધર્મને આગળ રાખ્યો. ભાઈ ધર્મ છે, મને શ્રાપ મળ્યો છે ને જે અંધક વંશ ને વૃષ્ણિવંશ 2 અધર્મીઓ છે એનો નાશ કરવો જરૂરી છે. એટલે એને ધર્મની સ્થાપના, એનાથી મોટા ધર્મની સ્થાપના કોઈ આ યુગમાં હું આવનારા સમયમાં કોઈ નહીં હોય એના સિવાય. કે એમને એના પોતાના જે વંશો છે એનો નાશ કર્યો, કે અધર્મ માર્ગે હતા. જે અધર્મના માર્ગે હશે, ભલે મારા સંતાન હોય, એનો નાશ થશે. તેનાથી મોટો ધર્મ કયો હોય? તો એમના 2 વંશ હતા, અંધક વંશ ને વૃષ્ણિ વંશ. આ 2 વંશની અંદર ભગવાનના જે જામવંતજીમાંથી એક પુત્ર હતા. એ પુત્ર સૂર્ય ઉપાસક હતા, એનું નામ સામ હતું.
એટલે શામ ભગવાનના પુત્ર રૂપવાન હોય, સૂર્યના ઉપાસક, ભગવાન સૂર્યના ઉપાસક. એટલે એ ગોમતી ઘાટ ઉપર જઈ ને બધા જેટલા યદુવંશી હોય છે એમને કળાઈ પહેરાવે છે ગર્ભમાં, પેટમાં, ને ઋષિ મુનિઓ બધા તર્પણ કરતા હોય છે. ત્યારે બધા મસ્કરીમાં પૂછે કે ભાઈ આમાંથી શું ઉત્પન્ન થશે, પુત્ર કે પુત્રી? ઋષિ મુનિઓ તો દીર્ઘદ્રષ્ટાઓ કે ન તો આમાં પુત્રી થશે ન તો આમાં પુત્ર થશે, આની અંદર જે થશે ને તમારા વંશનો નાશ કરશે. અને આ વાત બધાય જઈ, બધા યદુવંશીઓ જઈ રાજા અગ્રસેનને કરે છે. ત્યાં રાજા ખૂબ ખીજાય છે ને સૌ પ્રથમ યદુવંશીઓને દ્વારકાની અંદર કે એમના જે કોઈ હોય મદિરા ન બનાવવાનું. તો સૌ પ્રથમ જો મદિરાનું બંધ થઈ હોય તો સૌથી દ્વારકામાં આવી સૌથી પહેલા ન કરવી. પણ યદુવંશીમાં એ બધા તો સરખા ન હોય. ત્યારે એમ જે કળાઈ હતી એને ઘસે જ કે ભાઈ આ ઘસી નાખીએ કે આપણો નાશ, આના યદુવંશનો નાશ ન થાય. તો જે ભાગવતજીમાં વર્ણન છે તો એ બધું વેતું પ્રભાસ થાય છે સોમનાથ પાસે, પ્રભાસ ક્ષેત્ર ને અહીંયા ઈલકા નામની ઘાસ થાય છે. ને ભગવાન સમજી ગયા હતા કે હવે આ બે વંશ અધર્મના માર્ગે છે, સૌથી પહેલા મંદિરા બનાવો. આપણે કોણ રોકે? આપણું રાજ છે, કોણ રોકે આપણે? યસ. ને અધર્મના માર્ગે હતા બધા. અને મેં પાછી વાત કરીશું કે પરમાત્માએ કીધું કે અધર્મના માર્ગે હશે ભલે મારા વંશમાં હશે તો નાશ નિશ્ચિત થશે. એનાથી મોટું ધર્મનું આચરણ કરવા વાળા જે નાયક, મહાનાયક કોઈ ન હોઈ શકે. આપણે પણ આપણા છોકરાથી બધા ભૂલ થતી હોય આપણે ઠીક છે બીજી વાર ના કરતો. માને તો કે અધર્મના માર્ગ છો, નાશ નિશ્ચિત તમારો. ત્યારે ભગવાન બધાને પ્રભાસ ક્ષેત્રમાં લઈ જઈશ ને અહીંયા બધા મદિરાપાન કરે છે. ભગવાનના પુત્ર પ્રદ્યુમનજી અને ભગવાનના પરપૌત્ર, ભગવાનના પુત્ર પ્રદ્યુમનજી, એના પુત્ર અનિરુદ્ધજી, આ બે જે મદિરાપાન કરીને જે ઝઘડતા હોય છે એને અટકાવવા જાય છે. અને અટકાવવામાં એ બેનો ત્યાં શરીર છોડી દે છે. એ વાતની ભગવાનને ખબર પડી છે અને ભગવાન અહીંયા શ્રાપ દઈને ભગવાન પણ ચાલી જાય છે. એટલે આ લીલા ભગવાનની. ત્યારબાદ ભગવાન એમના દાઉજી પોતે પણ જે એના શરીરમાંથી એક સફેદ 7 મુખવાળો સર્પ બહાર આવે છે અને સમુદ્રમાં વિલીન થાય છે ત્યાં જ. અને ત્યારબાદ ભગવાન પોતાની પણ લીલા ત્યાં પૂરી કરે છે. વાત ગાંધારને શ્રાપની વાત હોય તો હજી પણ મને એકવાર કહેવાનું ઈચ્છા થાય છે કે આપણે બોલી ને કોઈ પણ ફરી જાય આપણા અંગત સ્વાર્થ હારું થઈને, પણ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર કે ધર્મની વાત કરી છે તો એ ધર્મની વાતથી ત્યારે પણ એમાં કોઈ ભેદ નથી કે ભાઈ મારા વંશજો છે એ ધર્મના માર્ગે છે તો ભલે હોય, પણ અધર્મના માર્ગે છે એનો પણ નાશ નિશ્ચિત છે. કૃષ્ણ એક ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ તરીકે તમે વર્ણવો. ઓહો, બહુ અઘરો પ્રશ્ન છે. કારણ કે આ તમે પ્રશ્ન કર્યો ને એને હું વેખરી વાણીથી ન કહી શકું. એ અનુભૂતિ છે. વાણી વેખરી, મધ્યમાં, પશ્યંતી ને પરાવાણી. અત્યારે આ સવાલ પૂછ્યા પછી જ્યારે તમે કીધું ત્યારે તમારી હારોહાર મારા પણ ગુઝબમ્પ આવી ગયા છે. તો એ વાણીથી ન જ થઈ શકે. એ તો મલ્ટી ડાયમેન્શન પહેલા કીધું બહુરૂપી. એક ક્ષણની અંદર, કણે કણની અંદર એ દિવ્ય તેજ છે આપણી સાથે કે આપણે ગાઈડ કરે છે, આપણે માર્ગ આપે છે.
કે તું આ કર, તું આ ન કર, તું આ કર, આ ન કર, આ કરીશ તો આમ થશે જ. જે પ્રકૃતિને મય આપણે છીએ, આપણે ભૂખ લાગે છે, આપણે તરસ લાગે છે, આપણે પ્રકૃતિને મય છીએ, તો આપણે એ પ્રકૃતિનું જે કંઈ કરશું, કર્મ કરશું, એનું ફળ મળવાનું જ છે. એટલે આપણે કહે જ અંદરથી બેઠા બેઠા આપણા હૃદયમાં સ્થિત છે, બધાના હૃદયમાં સ્થિત છે. તો એ કહે છે કે ભાઈ આ ન કર. હૃદય ઘણી વાર કહે આપણે કે આ ન કર, પણ ઘણી વાર મન એમ કે વાંધો નહીં, કર લે ને પછી જોઈ લે. એમાં જ માણસ ગોટાળે ચડે છે. પછી એમાં એનું કર્મ બંધાય છે. કર્મ બંધાય પછી આ પુનરપિ જનનમ, જે આદિગુરુ શંકરાચાર્ય મહારાજે જે સ્તોત્રમાં લખ્યું છે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ જઠરે શયનમ, કે હરેક વખતે જન્મમાં વળી કંઈક કર્મ કરે ને વળી પાછો માના ગર્ભમાં આવે, વળી પાછો કંઈક હવે ભગવાનને પ્રાર્થના કરે કે એકવાર ભગવાન મને મોકો આપો કે હવે હું મારું જે કંઈ છે, મારી લીટી, મારી આખી પાટી હું કોરી કરીને આવું છું. પણ તોય પરમ પાછા એ પોતે આ જે આ પ્રકૃતિનો જે ભગવાન માયા છે, પરમાત્માની છે, એમાં ફસાય જ જાય છે. ને પછી કોઈક જીવ એવો હોય કે પરમાત્માની કૃપા થતી હોય, તો મેં તમને જે કીધું, આપણે જે પૂછ્યું કે ભાઈ માર્ગ, ગાઈડ નથી મોટા, અને એના માટે હું એવું માનું છું કે ભાઈ જે ગીતાજી લખી છે જે એમને, અને આ એક હું હજી કોઈ વાત ઉમેરીશ સામે, ઘણા વાતની કદાચ જાણ નહીં પણ હોય, પરમાત્માએ 2 વાર ગીતા કીધી છે. હા, એક તો કુરુક્ષેત્રની ભૂમિ ઉપર જે ગીતા કીધી હતી, ત્યારબાદ જ્યારે અર્જુન દ્વારકા પધાર્યા ને અર્જુનને જિજ્ઞાસા થઈ કે મારે ભગવાન ગીતા સાંભળવી છે, ત્યારે ભગવાન મનાઈ કરે કે ભાઈ એ વાત આખી જુદી હતી, એ સમય જુદો હતો, આખો એ સમય જુદો હતો. એટલે હું આપને એ પણ કહું કે અત્યારે આપણે જે પરમાત્માએ બોલાવ્યું આપને, મને ને આપને બોલાવ્યું, ને કદાચ આપણે અડધી કલાક પછી પણ આવી રીતના ભેગા થાય તો એ ચર્ચા ના થઈ શકે. તો પરમાત્માએ કીધું કે હવે એ ચર્ચા નહીં થાય, પણ તો એ ખૂબ જિજ્ઞાસાથી અર્જુને ભગવાનને પૂછે છે, ત્યારે ભગવાન ગીતા કહે છે, એ અણુગીતા છે. અણુગીતા. તો એ આપણે માર્ગે જો ગીતાજીનો કદાચ સારો લઈએ તો મારું માનવું એવું છે કે આ બધા જન્મ મરણના ચક્રમાંથી ગતિ પામીને આપણે એ તત્વોમાં લીન થઈ શકીએ. માની લો કે વર્તમાન સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર હોય, તો અત્યારે કે જેમણે મહાભારત યુદ્ધની આખી સ્ટ્રેટેજી રચી અને મહાભારત ના યુદ્ધને સંપૂર્ણ એક રૂપ આપ્યું અને નવજીવનની શરૂઆત કરાવી, તો જો એ વર્તમાન સમયમાં ધરતી પર હોય, તો વર્તમાન પરિસ્થિતિ જે યુદ્ધની પરિસ્થિતિ છે આખા સમગ્ર વિશ્વમાં, એને અનુલક્ષીને શું કહે આપની દ્રષ્ટિએ? જો પહેલો પ્રશ્ન આપણે લઈએ પહેલા કે પરમાત્મા વર્તમાન સમયમાં મૃત્યુલોકમાં હોય, તો પુનઃ આપણે ગીતાજી તરફ લઈ જાઓ. તો જ્યારે ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે કે આપ સર્વે સર્વ આપ છો, તો આ દુર્યોધન કેમ માનતો નથી? સર્વે સર્વ આપ છો તો દુર્યોધન કેમ માનતો નથી? ત્યારે પરમાત્મા એમને બહુ સાયન્ટિફિક જવાબ દે છે, વૈજ્ઞાનિક જવાબ આપે છે. ભગવાનના બધા જે જેટલા ભગવાનના જે ઉત્તર છે બધા વૈજ્ઞાનિક છે. એમને કીધું કે પ્રકૃતિ છે ને ત્રિગુણાત્મિક છે. આ પ્રકૃતિ 3 ગુણ વાળી છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. આપણા વૈજ્ઞાનિકો એમને થોડા સમય પૂર્વે પદાર્થની શોધ કરી કે પદાર્થને જ્યારે તોડવામાં આવે ત્યારે એની અંદર મોલિક્યુલ હોય છે, એટલે કે અણુ હોય છે. એ અણુને પણ તોડવામાં આવે ત્યારે એની અંદર પરમાણુ હોય છે. પણ પરમાણુને જ્યારે તોડવામાં આવે છે ત્યારે એ 3 ભાગની અંદર વહેંચાય છે. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ રજોગુણ, તમોગુણ અને સતોગુણ. આપણા આધુનિક યુગમાં અત્યારે આપણા જે વૈજ્ઞાનિકો શોધ કરી છે, પણ 5000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર આપણા નાથ ભગવાન દ્વારકાધીશજીએ પગ મૂકીને કીધું કે ભાઈ આ પ્રકૃતિ છે 3 ગુણ વાળી. તો જ્યારે તમોગુણ જેની ઉપર જે
તમોગુણથી જે મન ભરાયેલું હોય ત્યારે એ કાર્ય તમોગુણ જ કરશે. જે રજોગુણ હશે એ રજોગુણ કાર્ય કરશે. તો પરમાત્મા આ ત્રણ ગુણને જ્યારે જે બેલેન્સ કરે છે, તો મારું માનવું એવું છે કે પરમાત્મા તો ક્યાંય ગયા નથી. પરમાત્મા હજી મૃત્યુલોકમાં જ છે, ભલે સદેહ નથી, કારણ કે બેલેન્સ કરવાનું કામ કેનું છે? પરમાત્મા. રજોગુણ, તમોગુણ, સતોગુણ એને બેલેન્સ કોણ કરે છે? આ પ્રકૃતિને બેલેન્સ કોણ કરે છે? એ જ કરે. તો એ તો હજી અહીંયા જ છે. પણ જો સહદેવ બિરાજમાન હોય, આપણે પ્રશ્નને થોડોક, તો સહદેવ બિરાજમાન હોય તો અવશ્ય જે અધર્મના માર્ગે છે એનો નાશ થવો જ જોઈએ અને ધર્મની સ્થાપના પુનઃ થવી જ જોઈએ. વિશ્વયુદ્ધ હોય, પહેલું હોય, બીજું હોય કે આવનારું હોય, તો ધર્મના માર્ગે જે જવાવાળા જે દેશો છે એ ધર્મથી જીવે અને અધર્મના નાશ થવો જોઈએ. આ બસ પરમાત્માનો જે ઉદ્દેશ છે એ અત્યારે પણ પરમાત્મા કદાચ સહદેવ બિરાજમાન હોત તો પણ મારું માનવું એવું છે કે એ ઉદ્દેશ એ જ કરત. ત્યારે પણ એવા અર્જુનની સાથે હોત ને એમ અર્જુનને કહેત કે જાઓ, કંઈ સાંભળવું નથી ને ધર્મનો નાશ કરો. 100%. તો આ હતા આપણી સાથે પ્રણવભાઈ પૂજારી, કે જેમણે ભગવાન શ્રી કૃષ્ણ શું છે, તો ભગવાન શ્રી કૃષ્ણ વર્તમાન સમયમાં જો સદેહે હાજર હોત તો એ ધર્મનો પક્ષ લેવા માટે પણ વિશ્વને અપીલ કરત. તો આ જ વાત, આવી અનેક વાત તમને અમારા આ પોડકાસ્ટમાં સાંભળવા મળશે. અને તમને જો અમારો પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને અમારા પોડકાસ્ટની, અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.